વલાસણમાં ઇનામદાર સમાજની એકતા અને શિક્ષણ વિકાસ માટે મહત્વપૂર્ણ બેઠક 12 તારીખે રાત્રે 8:30 વાગ્યાના અરસામાં યોજાઈ હતી. વલાસણ ગામ ખાતે ઇનામદાર સમાજ દ્વારા એકતા, શિક્ષણ અને સમાજના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખી જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનામદાર સ્ટ્રીટ પાસે આવેલી ઇનામદાર વાડીમાં યોજાયેલી આ બેઠકમાં સમાજના અગ્રણીઓ, યુવા ગ્રુપ, મહિલા ગ્રુપ તથા મોટી સંખ્યામાં સમાજજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. બેઠક દરમિયાન વલાસણ કેળવણી મંડળમાં ઇનામદાર પરિવારની ખાલી પડેલી સીટ ભરવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમાજના હિતને ધ્યાનમાં રાખી યોગ્ય અને જવાબદાર પ્રતિનિધિત્વ મળે તે માટે સભ્યો દ્વારા મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જીતેન્દ્રભાઈ ઇનામદાર, જે.કે. ઇનામદાર સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સમાજની એકતા મજબૂત બનાવવી, શિક્ષણ ક્ષેત્રે વધુ સહકાર આપવો અને કેળવણી મંડળના વિકાસ માટે સંયુક્ત પ્રયાસો કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. યુવાનો અને મહિલાઓની નોંધપાત્ર હાજરીએ કાર્યક્રમને વધુ ઉત્સાહપૂર્ણ બનાવ્યો હતો. સમાજના આગેવાનો દ્વારા શિક્ષણ અને સંગઠન શક્તિને સમાજની પ્રગતિનો આધાર ગણાવી આગામી સમયમાં વધુ સેવાકીય અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. મારું નામ જીતુભાઈ ઇનામદાર છે. હું વલાસણનો વતની છું અને છેલ્લા 45 વર્ષથી સુરતમાં રહું છું અને મહિને 2 મહિને 3 મહિને પ્રસંગોપાત વલાસણમાં આવું છું. અને આજની જે જનરલ મિટિંગ અમારા ઇનામદાર સમાજની થઈ રહેલી છે એનો એજન્ડા મુખ્ય એક જ છે કે જે વલાસણ કેળવણી મંડળમાં જે જગ્યાઓ વર્ષોથી બાકી છે એને ભરવા માટે આજે અમે નિર્ણાયક તબક્કે સમાજની જનરલ મિટિંગ બોલાવેલી છે. અને સર્વાનુમતે ઇનામદાર સમાજ જે નક્કી કરશે એ વ્યક્તિને અમે સજેસ્ટ કરશું અને એને કમ્પલસરી મહેશભાઈ પટેલે એમને લેવા પડશે. અને આજથી મેં અગાઉ બી પીસી દરમિયાન અને એમને આવેદનપત્ર આપ્યું ત્યારે કહ્યું હતું કે આવતા મહિને હું આંદોલન કરીશ. પણ અમારી જે આ સંસ્થા વલાસણ કેળવણી મંડળની સંસ્થા છે એ 15/6/1970ના રોજ નિર્માણ થયું હતું એનું. અને આવતી 15/6/2026ના રોજ ઉગ્ર આંદોલન કરીશ. જો કંઈ પણ મહેશભાઈ પટેલ કોઈ પણ હોદ્દેદારો આ બાબતમાં નિર્ણય નહીં લે તો અતિશય ઉગ્ર આંદોલન કરીશ અને આ જીવન હું આ મરણ ઉપવાસ પર બેસીશ. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।